ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ અને એ જીતવા માટે તમામ પક્ષ છે તે એડી ચોંટીનું જોર લગાવી રહ્યો છે અને અનેક પ્રકારના કાવા દાવા પણ થઈ રહ્યા છે અને હવે જ્યારે જબરદસ્ત રીતે રાજકીય રંગ જામ્યો છે ત્યારે હવે સવાલ એ છે કે શું ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય એકલે હાથે ચૂંટણી જીતશે કે પછી કોઈ પણ બીજા વ્યક્તિનો સહારો લેશે? કારણ કે હવે ધીમે ધીમે ધર્મગુરુઓની પણ આમાં એન્ટ્રી થતી આપણને દેખાઈ રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે 66 નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે એમની સાથે પણ આ ચૂંટણી યોજાવાની છે। 16 તારીખે મતદાન છે, પણ સવાલ એ છે કે ત્યાં ઘણા બધા એવા સમાજ છે કે જે ભાજપ તરફી નથી, ભાજપને મત નથી આપવાના, એવું ક્યાંક જૂનાગઢની અંદર ભાજપને લાગ્યું એટલે એક પછી એક સમાજને પોતાના તરફ કરવા માટે હવે ભાજપે કમર કસી છે અને હવે સામે આવ્યા છે લોહાણા સમાજને એક કરવા માટે અને તમામ લોકોને સંગઠિત કરવા માટે હવે ભાજપ મહેનત કરી રહ્યું છે। કારણ કે જૂનાગઢની અંદર જોઈએ તો ધર્મગુરુઓ ખાસ મહત્વ છે। એક તરફ ભવનાથ છે એટલે કે આખો જૂનાગઢનો જે ગિરનારનો વિસ્તાર છે સાધુ સંતોથી ભરેલો છે, તો બીજી તરફ જૂનાગઢની અંદર વૈષ્ણવ સંપ્રદાયનું પણ એટલું જ મહત્વ છે। હવે ખાસ કરીને જ્યારે વૈષ્ણવ સંપ્રદાયનું આટલું મહત્વ છે અને આપણે ગિરનારની અંદર જે પણ સાધુ સંતો છે એમને બાખડતા જોયા હતા એટલે ક્યાંક એવું લાગ્યું કે આ વખતે ભાજપ માટે મુશ્કેલી છે, કારણ કે ભાજપના જ નેતાઓ ગિરીશ કોટેચા હોય એ સાધુ સંતો સાથે બાખડી રહ્યા હતા। પણ હવે વૈષ્ણવ સંપ્રદાયના જે ધર્મગુરુ છે અને ખાસ કરીને જે પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના અંજન બાવાશ્રી છે એમણે આજીવન ભાજપને સમર્પિત રહેવાની અપીલ કરી દીધી છે। કારણ કે એક લોહાણા સમાજનો પ્રસંગ હતો, એમાં જે અંજન બાવા છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને એ જ દરમિયાન તેમણે પોતાનું પ્રવચન આપ્યું અને કહી દીધું કે જનતા પાર્ટીને હંમેશા આપણે સમર્પણ રહેવાનું છે। હવે અહીંયા સવાલ એ છે આવા તમામ ધર્મગુરુઓને કે ધર્મગુરુનું કામ શું છે? લોકો ધર્મથી ભટકી રહ્યા છે તો એમને ધર્મ તરફ આગળ લઈ જવા માટે, સાચા પથ ઉપર ચાલવા માટે આપણે એમને પ્રેરણા આપવાની હોય છે। પણ અહીંયા તો તેઓ પક્ષની ક્યાંક વાહવાઈ લૂંટતા હોય તેવું નજરે પડે છે। શું ભાજપ પાસે હવે આ જ બાકી હતું કે જે ધર્મગુરુઓનો સહારો તમે જ્યારે હિન્દુ મુસ્લિમની વાત કરો છો, હિન્દુ સામ્રાજ્યની વાત કરો છો, તો જે પણ સંપ્રદાય છે એટલે કે લોકોને તમારે ક્યાંક ને ક્યાંક આપણા જે સનાતન ધર્મ છે તેમાં આગળ લઈ આવવા માટે જે મહેનત કરવાની હોય છે એ ક્યાંક તમે ભાજપમાં જોડાવા માટે આ બધું કરાવો છો। આજે અત્યારે અંજન બાવાશ્રીએ નિવેદન આપ્યું છે કે ભાજપમાં સમર્પણ આપણે હંમેશા રહેવાનું છે, ભાજપ સમર્પિત રહેવાનું છે। સવાલ એ છે કે આવા જે ધર્મગુરુ છે તમામનું કામ એ છે કે કોઈ ધર્મથી વિખૂટો થઈ રહ્યો છે, ધર્મના પથ પરથી નીચે ઉતરી રહ્યો છે, તેમને ફરી એક વખત સનાતન ધર્મના માર્ગે લઈ જવાનું છે, ના કે ભાજપમાં જોડાવ, કોંગ્રેસમાં જોડાવ, આમ આદમી પાર્ટીમાં જોડાવ, આવું બધું કહેવા માટે। સૌથી પહેલા તો જ્યારે આ પુષ્ટિ માર્ગે સંપ્રદાયના જે અંજન બાવાશ્રી છે તેમણે નિવેદન આપ્યું છે કે તમે ભાજપમાં સમર્પિત રહેજો, ભાજપ તરફી તમારે રહેવાનું છે, એમને મત આપજો, એ આપણે સાંભળીએ। अत्र उपस्थित सर्वे हमारा भारतीय जनता पार्टी सर्वे अग्रणी महानुभाव, आ कार्यक्रम आयोजक सर्वे लोहाणा समाजना आगेवान कार्यकर्ताओं, स्वयंसेवकों तथा सर्वे उपस्थित एवं भाग्यवान वैष्णवों तथा सर्वे उपस्थित भाइयों तथा बहनों, सुंदर एवं आ कार्यक्रम अने आपणा माटे विशेष जे भारतीय जनता है, नाम ज भारतीय जनता पार्टी है, तो आपणे खरेखर भारतीय जनता छीए तो अपनी पार्टी नो कार्यक्रम है एम हूँ मानु छूं। हालांकि हूँ तो हजी आपना जेटली मैं दिवाળી જોઈ નથી, ઓછી દિવાળી જોઈ છે, પરંતુ જે સંઘર્ષ ભારતીય જનતા પાર્ટીનો અનેક વર્ષો પાછલા અનેક 30, 40, 50 વર્ષોથી જે સંઘર્ષ સાંભળવામાં આવ્યો છે અને જોવામાં આવ્યો છે એનું ફલ સ્વરૂપ આજે પ્રભુ શ્રી રામચંદ્રજી લોહાણા સમાજના પણ આરાધ્ય, અમારા પણ દ્વિતીય સ્થાન ઉપર, અમારે પણ અસ્મત પ્રભુ સમો મતો, અમારા પણ આરાધ્ય છે।
એમની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા નજરે જોઈ અને એ જીવનનો અલૌકિક આનંદ અદ્ભુત લાવો લીધો એ જોઈને ખરેખર આપણે, હું તો એ જ અપીલ કરું છું અવશ્ય કે આપણે જીવનભર ભારતીય જનતા પાર્ટીના બનીને રહેવાનું છે. તો એ જ મારી અભિલાષા સાથે વિશેષ સમય ન લઈ બધા ઉપર પ્રભુ ખૂબ કૃપા કરે એવા આશીર્વાદ સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરું. હવે ભાજપે વૈષ્ણવ સંપ્રદાયના નામે રઘુવંશી સમાજને પોતાની તરફ વાળવા માટે એક કાર્યક્રમનું જે આયોજન કર્યું હતું, આ જ કાર્યક્રમની અંદર જે અંજન બાવા છે તેમને પણ પધરામણી કરવામાં આવી હતી અને એ જ દરમિયાન આ નિવેદન સામે આવ્યું છે. પણ હજુ પણ અહીંયા સવાલ છે કે તમે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી કે બીજો કોઈ પણ પક્ષ હોય, તમારી પાસે એટલી કાબિલિયત છે કે તમે એકલા હાથે ચૂંટણી લડી શકો છો, જીતી પણ શકો છો, તો પછી ધર્મને આખી ચૂંટણીમાં વચ્ચે લઈ આવવા માટે શું અર્થ છે? તમે શું સાબિત કરવા માંગો છો કે તમામ પક્ષ છે તે ભાજપ સાથે જોડાયેલા છે, કોંગ્રેસ સાથે જોડાયેલા છે? તમે જ્યારે હિન્દુ સામ્રાજ્યની વાત કરતા હોય, કારણ કે આપણે વડોદરામાં નિવેદનો સાંભળેલા જ છે કે હિન્દુ સામ્રાજ્ય બનાવવા આપણે ઈચ્છીએ છીએ, મહેનત કરી રહ્યા છીએ, તો પછી જ્યારે પણ આવા જે સાધુ સંતો છે, આવા જે બાવાશ્રી છે, જ્યારે એમનો સાચો ઉપયોગ કરવાનો છે ધર્મ માટે, ત્યારે કરો ને. તમે કોઈ એમની પાસે એવા નિવેદન તો ના જ આપો કે તમે ભાજપમાં જોડાવ, કોંગ્રેસમાં જોડાવ. એ લોકોનો પોતાની એક મંતવ્ય છે કે કોઈ મતદાર છે એમને ક્યાં જોડાવવું છે, એ પોતાના મતદારને ખબર છે કે કયો પક્ષ સારો છે. ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે કે ક્યાંક ધર્મ અલગ હોય છે અને એમની સાથે જે રાજકારણ છે તે અલગ હોય છે, પણ ક્યાંય આપણને એવું લાગતું નથી. હવે દિવસે ને દિવસે ધર્મ અલગ અલગ, જે સનાતન ધર્મ છે, પછી આવા બધા સાંપ્રદાયિક જે વ્યક્તિઓ છે તે પણ ક્યાંક રાજકારણમાં ભળતા આપણને દેખાઈ આવે છે. એટલે આવા તમામ ધર્મગુરુઓને પણ વિનંતી છે કે તમારું કામ છે કે જે લોકો ધર્મના માર્ગેથી ભટકી રહ્યા છે એમને તમે સાચા સનાતન ધર્મના માર્ગ ઉપર લઈ જાઓ, ના કે તમે ક્યાંક એવું એમને શીખવો કે તમારે આ પક્ષ સાથે જોડાવાનું છે, તમારા માટે આ પક્ષ સારો છે. એ મતદાન કરવાના દિવસે અને મતદાર છે એ ચોક્કસ જાણે છે કે એમને શું કરવું છે, બસ તમે તમારું કામ ના ભૂલો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.